જોડાયેલા છે તેમની સાથે વાત કરીએ. તમારું શું કહેવું છે? શું લાગી રહ્યું છે ઈડર માટે? કઈ સમસ્યાઓથી પીડાય છે? હું સમગ્ર પંથકની રીતે વાત કરું તો અમારો વિસ્તાર જે છે એમાં વડાલી જે છે એ એગ્રીકલ્ચર બેઝ તરીકે બહુ મહત્વનો ફાળો ભજવે છે. એનું વેજીટેબલ્સ માર્કેટ જે છે એ ઉત્તર ગુજરાતમાં પણ એક મહત્વનો રોલ છે. તો અમારી એવી ઈચ્છા છે કે અત્યારે જે ટ્રેનનું ડેવલપમેન્ટ થઈ રહ્યું છે તો એ ટ્રેન અગર જો આબુ રોડ સુધી લંબાવવામાં આવે તો વડાલીની ઉપજ જે છે ઈડર અને વડાલીની જે શાકભાજીની ઉપજ છે એ ડાયરેક્ટ દિલ્હી સુધી અને મુંબઈ સુધી ઇઝીલી પહોંચી શકે. તો મહત્વાકાંક્ષાએ આપણે એવું માની શકીએ કે આપણા વિસ્તારના ખેડૂતોને એક પ્રોત્સાહન મળશે અને એનું માર્કેટ સુધી પહોંચાડવાનું જે બેઝિક કોસ્ટિંગ છે એ ઘટી જશે અને ખેડૂતોને પણ આર્થિક લાભ થશે. વડાલી અહીંયાથી કેટલા કિલોમીટર દૂર છે અને શું ઈડરને તેનો લાભ મળશે? વડાલી અહીંયાથી 15 કિલોમીટર દૂર છે અને અત્યારે ઈડરમાં પણ ઈડરની આસપાસના વિસ્તારના પણ ખેડૂતો અત્યારે ફળફળાદીની ખેતી તરફ અને બાગાયતી ખેતી તરફ વળ્યા છે અને એના અનુસંધાને જ અત્યારે ઈડરમાં ફળફળાદી સંઘનું પણ સ્થાપના કરવામાં આવી છે. તો અમે એવું ઈચ્છીએ છીએ કે જો રેલવે એ રીતે લંબાવવામાં આવશે તો મોટે ભાગે આપણે એવું માનીએ કે આ જે ઉપજ જે છે એ દિલ્હી અને મુંબઈ સુધીના જો મોટા માર્કેટ મેગા સિટીઝ સુધી જો પહોંચી જશે તો અમારા વિસ્તારના લોકોને એનો ફાયદો થશે. સાથે સાથે જો હું ટુરિઝમની રીતે જો વાત કરું તો અત્યારે પોલો ફોરેસ્ટ જે અત્યારે ગુજરાતનું કાશ્મીર ગણવામાં આવે છે તો એની આસપાસના વિસ્તારોમાં પણ ટુરિઝમ ઘણી અંશે ડેવલપ થઈ શકે એમ છે. પણ એની એક પ્રોપર સર્કિટ તરીકે જો ડેવલપ કરવામાં આવે તો બની શકે કે ઈડરને પણ અમે એક માઉન્ટેનરિંગ ઇન્સ્ટિટ્યૂટ એક બેઝિક જે ગુજરાતની આપણી માઉન્ટ આબુમાં છે એવી જો કોઈ મિની માઉન્ટેનિંગ ઇન્સ્ટિટ્યૂટ જો ઈડરમાં સ્થાપવામાં આવે તો એક આખા પંથકમાં એક રોયલ્ટી બેઝ ટુરિઝમ અને સસ્ટેનેબલ ટુરિઝમની સ્થાપના થશે. તો એક પેરેલલ એક ઇકોનોમિકલ ગ્રોથ પણ અમારા વિસ્તારનો થશે અને રોજગાર પણ વધશે. યસ એક્ઝેક્ટલી અમે એવું ઈચ્છીએ છીએ કે રોયલ્ટી બેઝ એમ્પ્લોયમેન્ટ વધે તેનાથી આવનારી પેઢીઓને પણ ફાયદો થાય અને ટુરિઝમના લેવલથી છે ને અહીંયાના લોકોની પણ એક લિવિંગ ઓફ સ્ટાન્ડર્ડમાં પણ ઘણો બધો બદલાવ આવશે.